ડભોઈ નાદોદી ભાગોળ લાલા ટોપલી વાવ પાસેથી વન વિભાગના કર્મચારીઓ દ્વારા અજગરના 24 બચ્ચા ઝડપી પાડ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન અજગર પોતાના બચ્ચાઓનું જન્મ આપતું હોય છે. ડભોઈ નાદોદી ભાગોળ પાસે આવેલ નર્મદા કેનાલ નજીક લાલા ટોપલીની વાવ પાસેથી ડભોઈ વન વિભાગના અધિકારીઓએ 24 બચ્ચાઓનું રેસ્ક્યુ કરીને તેઓને બચાવી લીધા હતા. સોમસામ જગ્યા પર અજગર પોતાનો વસવાટ કરતા હોય છે. ચોમાસા દરમિયાન પોતાના આંડા મૂકી ત્યારબાદ પોતાના એક કરીને ઈંડા ફોડતા હોય છે. ત્યારબાદ અજગરના એક સાથે 24 બચ્ચાને જન્મ આપ્યો હતો. ડભોઈ વન વિભાગના જાણ થતાં ડભોઈ વન વિભાગ 2 કલાકની જહેમત બાદ બચ્ચાઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. 24 અજગરના બચ્ચાને વન વિભાગ કચેરી લાવવામાં આવ્યા હતા. વન વિભાગના અધિકારીઓ તેને સહી સલામત જગ્યાએ છોડી મૂકવામાં આવશેનું વન વિભાગના અધિકારી કલ્યાણીબેને જણાવ્યું હતું. વન વિભાગના બારોટ અને કાજલબેન તેઓની ટીમ દ્વારા સુંદર રીતે કામગીરી કરવામાં આવી હતી.